નમસ્કાર મિત્રો, ગુજરાતી પ્રથમ પરીક્ષા માટે એક વાક્યમાં પ્રશ્નો ચેપ્ટર 1 થી 12 સ્વાધ્યાય. એક વાક્યમાં પ્રશ્નો પદ્ય વિભાગ. પ્રશ્ન 1. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જવાબ: સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ એટલે કે પરમાત્મા વ્યાપાયેલા છે. પ્રશ્ન 2. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? જવાબ: પરમાત્માએ પોતાની રસ વૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. પ્રશ્ન 3. અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? જવાબ: અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ છે, એમ શ્રી હરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. પ્રશ્ન 4. કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? જવાબ: કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે. પ્રશ્ન 5. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? જવાબ: જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગડબડ એટલે કે ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે. પ્રશ્ન 6. દમયંતી પોતાના પિતા આગળ કઈ રીતે મૂંઝવણ રજૂ કરે છે? જવાબ: દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે. પ્રશ્ન 7. સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? જવાબ: સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણ દેવ, અગ્નિદેવ અને યમ રાજા એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે. પ્રશ્ન 8. ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે? જવાબ: ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. પ્રશ્ન 9. રામબાણ શબ્દનો અર્થ સમજાવો. જવાબ: રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે. પ્રશ્ન 10. મૂરખ મનમાં શું જાણતો નથી? જવાબ: મૂરખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી. પ્રશ્ન 11. વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? જવાબ: વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને સુખદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન હતા. પ્રશ્ન 12. ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે? જવાબ: ધના ભગત હૃદયમાં ધારણા બાંધે છે કે જેઓ પ્રભુ ભક્તિ માટે જીવે છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. પ્રશ્ન 13. ગોપી કયો નિયમ લે છે? જવાબ: ગોપી શ્યામરંગની નજીક ન જવાનો નિયમ લે છે. પ્રશ્ન 14. આજ થકીનો શું અર્થ કરશો? જવાબ: આજ થકી એટલે આજથી અર્થાત હવે પછી. પ્રશ્ન 15. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે, શા માટે? જવાબ: ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે. પ્રશ્ન 16. ભવના અબોલા લોકગીતની નાયિકા શા માટે વ્યથિત એટલે કે પરેશાન છે? જવાબ: ભવના અબોલા લોકગીતની નાયિકા વ્યથિત એટલે કે પરેશાન છે કારણ કે મનાવવા છતાં એનો પતિ એની સાથે બોલતો નથી. પ્રશ્ન 17. ભવના અબોલા લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? જવાબ: ભવના અબોલા લોકગીતની નાયિકા સમડીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે. પ્રશ્ન 18. નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? જવાબ: નાયિકા તેના દાદાને સંદેશો મોકલવા ઝંખે છે. પ્રશ્ન 19. નાયિકા દાદાને શો સંદેશ મોકલે છે? જવાબ: નાયિકા દાદાને પોતાને માથે દુઃખ આવી પડ્યા છે એ સંદેશો મોકલે છે. પ્રશ્ન 20. દાદાએ પુત્રીને શી સલાહ આપી? જવાબ: દાદાએ દીકરીને સાસરીમાં સુખ તો સૌ ભોગવે છે પણ જે દુઃખ સહન કરે તે જ ખાનદાન કહેવાય એવી સલાહ આપી. પ્રશ્ન 21. ઉર્મિલા શા માટે બહાવરી બની છે? જવાબ: ઉર્મિલાના પતિ લક્ષ્મણ પણ રામ અને સીતાની સાથે વનમાં જવાના છે. એ વાત સમજવા
વિવશ બનીને તે વારંવાર કાન માંડીને બારી આગળ બહાવરી બની છે? પ્રશ્ન 22. દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? જવાબ: દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલાના મનમાં હજારો વશમાં વિચારો આવે છે. પ્રશ્ન 23. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? જવાબ: પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને વનમાં રામ સીતાની સેવા કરવાનું કારણ બતાવે છે. એક વાક્યમાં પ્રશ્નો. ગદ્ય વિભાગ. પ્રશ્ન 24. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? જવાબ: ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો. પ્રશ્ન 25. ભોજો કઈ વાતથી દુઃખી હતો? જવાબ: ટાઢમાં કપડાને અભાવે નાંગા પૂંગા બાળકો ઠૂઠવાતા હતા એ વાતથી ભોજો દુઃખી હતો. પ્રશ્ન 26. પસાયો તો શા કારણે ભોજાને મારતો? જવાબ: ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દામાલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાયો તો ભોજાને મારતો. પ્રશ્ન 27. ખીજડીયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા? જવાબ: ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા. પ્રશ્ન 28. ભોજાએ ઇનામમાં શી માંગણી કરી? શા માટે? જવાબ: ભોજાને નાના બાળકો હતા, ઠંડી પુષ્કળ હતી, ઠંડીમાં ઠૂઠવાતા બાળકોને ભોજો જોઈ શકતો ન હતો, તેથી તેણે ઇનામમાં લુગડાની એક જોડી માંગી. પ્રશ્ન 29. બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું? જવાબ: બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ બે સ્થળે જવા તલસતું હતું. પ્રશ્ન 30. કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું? જવાબ: કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું. પ્રશ્ન 31. ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને પરસી ગઈ? જવાબ: ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે એ વાત વિનોબાને પરસી ગઈ. પ્રશ્ન 32. જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? જવાબ: જગતમાં શોષક શોષિતોનો દ્વંદ્વ અનુભવાય છે. પ્રશ્ન 33. લેખકે ઉછીનું માંગનારા લોકોને કેવા કહ્યા છે? જવાબ: લેખકે ઉછીનું માંગનારા લોકોને અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. પ્રશ્ન 34. ઉછીનું માંગનાર શી જવાબદારી આપે છે? જવાબ: ઉછીનું માંગનારથી કોઈ વસ્તુ તૂટી જાય તો ઉછીનું આપનારની સાથે જઈ તેમને સારો અને સસ્તો માલ અપાવવાની જવાબદારી આપે છે. પ્રશ્ન 35. ઉછીનું માંગનારમાં કયો ગુણ હોતો નથી? જવાબ: ઉછીનું માંગનારમાં કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય એનો વિવેક હોતો નથી. પ્રશ્ન 36. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? જવાબ: અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. પ્રશ્ન 37. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? જવાબ: અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ છે. પ્રશ્ન 38. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? જવાબ: કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે. પ્રશ્ન 39. લેખિકાને કયા કયા નામ પારકા એટલે કે પરાયા લાગે છે? જવાબ: લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્તે શાહી સુલેમાન, અગર, અચબલ કે ગરીબલ જેવા નામ પારકા એટલે કે પરાયા લાગે છે. પ્રશ્ન 40. અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? જવાબ: અમરનાથ યાત્રામાં બપોરે જમવા માટેનું ભાથું, થોડી ઘણી મીઠાઈ, કેમેરા, થર્મોસ તથા નાસ્તા જેવી સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે. પ્રશ્ન 41. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? જવાબ: લેખિકાએ અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી. પ્રશ્ન 42. યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી? જવાબ: યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય લાગતો નથી કારણ કે તેઓ વ્યક્તિ ઉપર નહીં
પણ વ્યક્તિઓની દુર્વૃત્તિઓ પર વિજય મેળવવા માંગતા હતા. પ્રશ્ન 43. વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી? જવાબ: વનની વિટંબણાઓ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં સારી હતી. પ્રશ્ન 44. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? જવાબ: યુધિષ્ઠિર પશ્ચાતાપને કારણે અત્યંત ભાવાવેશમાં આવતા અંતે બેભાન થઈ જાય છે. પ્રશ્ન 45. ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુત્તર આપ્યો? જવાબ: ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે પ્રત્યુત્તર આપતા કહ્યું કે હું મોરબી બાવાનું નોકર છું. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. પ્રશ્ન 46. ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું? જવાબ: ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં ભણતા હતા ત્યારે શ્રી પ્રભાશંકર તેમની નોકરીમાં હતા, તેથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. પ્રશ્ન 47. પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? જવાબ: મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરને મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી, તેથી પ્રભાશંકરે પોતે રાજીનામું આપ્યું. પ્રશ્ન 48. લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો? જવાબ: લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મુકાઈ, તેથી ન્યાયની અવહેલના થતાં લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. પ્રશ્ન 49. કાશ્મીરના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યું? જવાબ: કાશ્મીરના મહારાજાની નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું એમ કહીને નકાર્યું.